નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો સરકારી કર્મચારીઓ માટે વહેલી સવારે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. કર્મચારીઓના પગારમાં આટલો વધારો કરવામાં આવી રહ્યો છે. સરકારે પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થા ડીએમાં પણ 2% વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થયો છે. પણ શું તમે જાણો છો કે હવે તમારા ખાતામાં કેટલો પગાર આવશે? તો આજના વિડીયોમાં આપણે તે વિગતવાર જોઈએ. તો 66.55 લાખ પેન્શનરોને આનો ફાયદો થશે અને લાખો કર્મચારીઓને આનો ફાયદો જોવા મળશે. નવો ડીએ 1 જાન્યુઆરી 2025થી લાગુ કરવામાં આવી ગયો છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓ તેનું બાકી રહેલું એરિયર્સ પણ મળશે. આનો લાભ લગભગ 48.66 લાખ કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને મળશે. સરકારે ડીએ વર્તમાન 53%થી વધારીને 55% કર્યો છે. એટલે કે સરકારી કર્મચારીઓને હવે તેમના મૂળ પગારના 55% મોંઘવારી ભથ્થા તરીકે મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી સરકારી ખર્ચમાં પણ વધારો થશે. નવા ડીએ અને ડીઆરથી સરકારી તિજોરી પર વાર્ષિક 6,614.04 કરોડનો વધારાનો ભાર પડશે. પગાર કેટલો વધશે? તો ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે, એટલા માટે દરેક કર્મચારી માટે પગાર વધારો અલગ અલગ હોય છે. દાખલા તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય તો પહેલાં તેને 53% ડીએ એટલે કે 10,600 રૂપિયા મળતા હતા. હવે ડીએ વધીને 55% થઈ ગયો છે, એટલે કે હવે તેને 11,000 રૂપિયા મળશે. એટલે કે દર મહિને 400 રૂપિયાનો વધારો થશે. તે જ રીતે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 રૂપિયા હોય તો તેને 26,500 રૂપિયા ડીએ મળતો હતો, જે હવે વધીને 27,500 રૂપિયા થશે. એટલે કે પગારમાં 1,000 રૂપિયાનો વધારો જોવા મળશે. તો સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે, એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં. તો જુલાઈની શરૂઆતમાં 3%નો વધારો થયો હતો, જેના કારણે તે 50%થી વધીને 53% થયો હતો. હવે તે 2%ના વધારા સાથે 55% થઈ ગયો છે. ધન્યવાદ.